નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। વિના મૂલ્યે સેવા આપતી સંસ્થાઓને પડતી મુકાઈ। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ₹10.43 કરોડ સંસ્થાઓને ચૂકવીને સ્મશાનોનો વહીવટ કરાવશે। વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત 31 સ્મશાનોનું સંચાલન હવે હાલ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિના મૂલ્યે વ્યવસ્થિત રીતે કરવામાં આવી રહ્યું છે, ત્યારે વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા આ સ્મશાનો હવે ₹10.43 કરોડ 4 સામાજિક સંસ્થાઓને ચૂકવીને સ્મશાનોનો વહીવટ કરાવવા જઈ રહ્યું છે। નોંધનીય છે કે પાલિકાના આ નિર્ણયથી એક સંસ્થાને સરેરાશ પ્રતિ વર્ષે ₹2.50 કરોડ ઉપરાંત મળશે। ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતાએ સ્મશાનનો વહીવટ સામાજિક સંસ્થાઓને ન સોંપવા સ્થાયી સમિતિના ચેરમેનને પત્ર લખવા છતાં પાલિકા દ્વારા સામાજિક સંસ્થાઓને સ્મશાનનો વહીવટ સોંપવાનો નિર્ણય લીધો છે। વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત 31 સ્મશાનો આવેલા છે। આ સ્મશાનોમાં 14 ગેસ ચિંતા કરે છે, જ્યારે 75 જેટલી સાદી ચિંતા છે। આ સ્મશાનોમાં પાલિકાની દેખરેખ હેઠળ સ્વૈચ્છિક સંસ્થાઓ વર્ષોથી વિના મૂલ્યે સેવા આપે છે। આ સંસ્થાઓ દ્વારા સ્મશાનોમાં સાફ સફાઈ સહિતની સુવિધાઓ આપવામાં આવે છે। વર્ષોથી સ્વૈચ્છિક સંસ્થાઓ કોઈપણ જાતની આશા અપેક્ષાઓ રાખ્યા વિના સેવા આપતી હતી, છતાં વડોદરા મહાનગર સેવા સદનના શાસકો દ્વારા પોતાની માનીતી સંસ્થાઓને સરેરાશ વર્ષે ₹2.5 કરોડ ઉપરાંતનો ફાયદો કરાવવા માટે ₹10,43,66,487નો આર્થિક બોજો પાલિકા ઉપર નાખવાનો નિર્ણય લીધો છે। મળેલી માહિતી પ્રમાણે વડોદરા કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનમાં માધુરી એજ્યુકેશન ટ્રસ્ટ, સંત કબીર રોડ વડોદરા, દક્ષિણ ઝોનમાં જય અંબે સેનેટરી માર્ટ ફતેહગંજ વડોદરા, પૂર્વ ઝોનમાં આધાર ફાઉન્ડેશન માંડવી વડોદરા અને પશ્ચિમ ઝોનમાં જય અંબે સેનેટરી માર્ટ ફતેહગંજ વડોદરાને સ્મશાનોના સંચાલનની જવાબદારી સોંપવા માટે જઈ રહ્યું છે। આ સંસ્થાઓને સ્મશાનોના મેન્ટેનન્સ માટે પાલિકા ₹10.43 કરોડનો વેઠફાટ કરવા જઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં આવેલા 33 સ્મશાનો પૈકી ખાસવાડી સ્મશાન, કારેલીબાગ, રામનાથ સ્મશાન, ગાજરવાડી, તરસાલી, વડીવાડી, માજલપુર ખાતે આવેલા સ્મશાનોમાં વધુ પ્રમાણમાં લોકો અંતિમ સંસ્કાર કરવા માટે આવે છે, જ્યારે અન્ય સ્મશાનોમાં અંતિમ સંસ્કાર કરવા આવનાર લોકોની સંખ્યા નહીવત છે। પાલિકા દ્વારા લાકડા વિના મૂલ્યે આપવામાં આવે છે। અન્ય સાફ સફાઈ સહિતની કામગીરી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે। હાલમાં સ્મશાનોની કામગીરી પણ વ્યવસ્થિત ચાલી રહી છે। કોઈ જાતની ફરિયાદો વગર સ્મશાનોનો વહીવટ પણ ચાલી રહ્યો છે। હવે પાલિકા દ્વારા અત્યાર સુધી વિના મૂલ્યે સેવા આપનાર સંસ્થાઓ પાસેથી સેવા છીનવી વડોદરાના 31 સ્મશાનો વહીવટ પાલિકાના ખર્ચે સામાજિક સંસ્થાઓ પાસે કરાવવાનો નિર્ણય લીધો છે। ઉલ્લેખનીય છે કે સામાજિક સંસ્થાઓ પાસે સ્મશાનોનો વહીવટ કરાવવા માટે અગાઉ 30/11/2024ના રોજ સ્થાયી સમિતિના દરખાસ્ત લાવવામાં આવી હતી, જે અંગે વિવાદ સર્જાતા 7/12/2024ના રોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ દરખાસ્ત મુલતવી રાખવામાં આવી હતી, જે બાદ નવા શહેર ભાજપ પ્રમુખ આવતા પુનઃ આ દરખાસ્ત લાવવામાં આવી હતી, જે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે। આ અંગે પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે આ નિર્ણયથી પાલિકાના નાણાંનો વેઠફાટ અને સંસ્થાઓને સ્મશાનોનો વહીવટ સોંપવા પાછળ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। દર્શક મિત્રો, આ તો પાછેરામાં પૂણી છે। આવા તો અનેક વહીવટો આ સરકારે અને આ ભાજપના બોર્ડે અનેકને સોંપી દીધા છે અને મલાઈ ખાવાનું ચાલુ કરી દીધું છે। લોકો મોત કેવી રીતે આપે છે એ જ ખબર નથી પડતી। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।